નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું વોકલ ગુજરાત ચેનલમાં। આજના 10 મહત્વના સમાચારની વિગતવાર વાત કરીએ તે પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દેશ અને દુનિયાના તમામ સમાચારોની જાણકારી તમને મળતી રહે। મિત્રો, પહેલા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો નીતિન ગડકરી, યોગી કે શાહ, વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? સર્વેના પરિણામો ચોંકાવનારા। ભાજપના સમર્થકો વચ્ચે લાંબા સમયથી સવાલ ઉઠી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ? આ સવાલ પણ સ્વાભાવિક છે, કારણ કે નરેન્દ્ર મોદીએ 2 કાર્યકાળ દરમિયાન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત કાર્યકાળ સંભાળ્યો છે। આ દરમિયાન એક સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકો વડાપ્રધાન મોદી પછી કોને પીએમ તરીકે જોવા માંગે છે। સર્વે અનુસાર 25% થી વધુ લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પછી સીએમ યોગી આદિત્યનાથને 19% મત મળ્યા હતા। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી 13% મત મેળવીને ત્રીજા નંબર પર છે। આ ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને બંનેને લગભગ 5% મત મળ્યા હતા। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર। ગુજરાત સરકારે 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા સાથે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। મિત્રો, ત્રીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો ભારતનું અંતરિક્ષ સ્ટેશન કેવું હશે, જ્યાં રહી શકશે 6 એસ્ટ્રોનોટ્સ? ઇસરોએ શેર કર્યો વિડીયો। 23 ઓગસ્ટ 2024 ના રોજ સમગ્ર દેશ ચંદ્રયાન 3 ના ચંદ્ર પર સફળ લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ એટલે કે નેશનલ સ્પેસ ડે ઉજવી રહ્યો હતો। એવામાં ભવિષ્યમાં બનાવવામાં આવનાર ભારતીય અંતરિક્ષ સ્ટેશનનો ઇસરોએ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તે કેવી રીતે બનશે, કેટલા લોકો રહેશે, કેટલા સમયમાં તૈયાર થશે અને હાલ શું સ્થિતિ છે તે અંગે પણ વિગતવાર જાણકારી આપી હતી। ભારતીય સ્પેસ સ્ટેશનનું વજન લગભગ 52 ટન હશે। તે 27 મીટર એટલે કે 88.58 ફૂટ લાંબુ અને 20 મીટર એટલે કે 65.61 ફૂટ પહોળું હશે। ભારતના સ્પેસ સ્ટેશનમાં સામાન્ય રીતે 3 થી 4 અવકાશ યાત્રીઓ રહેશે, પરંતુ જો જરૂર પડે તો વધુમાં વધુ 6 અવકાશ યાત્રીઓ રાખી શકાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોને 2035 સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન બનાવવાનું અને 2040 સુધીમાં ભારતીય અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય આપ્યું છે। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે આકરા પગલા લો, લાયસન્સ સસ્પેન્ડ કરો। ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ। પાંજરાપોળથી આઈઆઈએમ સુધીના ફ્લાયઓવરના સૂચિત પ્રોજેક્ટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેર હિતની રીટમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ હેલ્મેટ નહીં પહેરનારાઓને જાગૃત કરવાના પગલાની નહીં, પરંતુ તેઓની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ। ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લોકો એટલા બિંદાસ છે કે પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે, પરંતુ તેઓ બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં। ખાલી ચલણ આપવાથી કોઈ સુધારો નહીં આવે। તમારે આવા લોકો સામે અટકાયતી પગલા લેવા જોઈએ અને લાયસન્સ સસ્પેન્ડ કરી દેવા જોઈએ। આ સૂચન બાદ રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવાની ખાતરી આપી હતી। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢની ખેડૂત પુત્રીએ બનાવ્યો રેકોર્ડ। -10 ડિગ્રીમાં 8 દિવસમાં માઉન્ટ કાંગ યાત્સેના 2 શિખર સર કર્યા। જૂનાગઢ જિલ્લાના નાનકડા ગામ સમઢિયાળાની ખેડૂત પુત્રી મોના સાવલિયાએ 8 દિવસમાં લેહ લદ્દાખમાં આવેલા માઉન્ટ કાંગ યાત્સે 6401 મીટર એટલે કે 19203 ફૂટ અને માઉન્ટ કાંગ યાત્સે 6250 મીટર એટલે કે 18750 ફૂટ ઊંચાઈએ આવેલા બંને શિખર સર કરીને અનોખી સિદ્ધિ મેળવી છે। મોના સાવલિયા કહે છે કે 2022માં હું બીએસસી એગ્રીકલ્ચરમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી, ત્યારે મને પર્વતારોહણ વિશેની સમજ મળી હતી। પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ હતી, એટલે પર્વતારોહણની તૈયારી શરૂ કર્યા પહેલા માતા પિતાને તેના વિશે વાત કરી હતી। માતા પિતાએ મને સપોર્ટ આપવાની તૈયારી દર્શાવતા પર્વતારોહણ કરવું તે મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ બની ગયો હતો। મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો એનડીએ કે ઇન્ડિયા, અત્યારે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે જો આજે દેશમાં લોકસભા ચૂંટણી થાય તો કોની સરકાર બનશે? તેમાં સામે આવ્યું કે જો બેઠકોની વાત કરીએ તો એનડીએ 299 બેઠકો, ઇન્ડિયા બ્લોકને 233 બેઠકો, જ્યારે અન્યના ખાતામાં 11 બેઠકો જવાની સંભાવના છે। મૂડ ઓફ ધ નેશન સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો બેઠકો અને વોટ શેરની વાત કરીએ તો એનડીએ ને 44%, ઇન્ડિયા બ્લોકને 40% અને અન્ય 16% વોટ મળી શકે
છે, જેમાં 6 બેઠકોનો ફાયદો એનડીએને મળી રહ્યો છે, જ્યારે એક બેઠકનું નુકસાન ઇન્ડિયા ગઠબંધનને થઈ રહ્યું છે. એટલે કે એનડીએ ગઠબંધનની મજબૂતાઈ હજુ પણ મજબૂત દેખાઈ રહી છે. મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો પંજાબ હરિયાણા સરકાર ટ્રેક્ટરો ટ્રોલીઓ હટાવવા ખેડૂતોને સમજાવે, સુપ્રીમ કોર્ટનો આદેશ. ખેડૂતોની ફરિયાદોનું હંમેશા માટે સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરવામાં આવશે, તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં પંજાબ અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યા છે કે શંભુ સરહદથી ટ્રેક્ટર અને ટ્રોલીઓ ખસેડવા માટે દેખાવો કરી રહેલા ખેડૂતોને સમજાવે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી 2 સપ્ટેમ્બરના રોજ રાખી છે. ખંડપીઠે પંજાબ અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યા છે કે તે દેખાવ કરી રહેલા ખેડૂતોને જણાવે કે કોર્ટ થતા બંને રાજ્યો તેમના મુદ્દાઓ માટે ચિંતિત છે અને તેમની ફરિયાદોના નિકાલ માટે એક ફોરમની રચના કરવામાં આવી છે. મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો પોલેન્ડમાં મોદીએ ગુડ મહારાજા સ્ક્વેર સહિત વોર્સે સ્થિત 3 સ્મારકો પર પુષ્પાંજલિ અર્પી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસની મુલાકાતે બુધવારે આવી પહોંચ્યા હતા. તેઓએ અહીંના ગુડ મહારાજા સ્ક્વેર ઉપર ભારતના 2 મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહે દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિસ્થાપિત થયેલા 1000 જેટલા પોલિશ સ્ત્રી બાળકોને આશ્રય આપ્યો હતો, જ્યારે આશરે તેટલા જ પોલિશ નાગરિકને છત્રપતિ શિવાજીના વંશજ તેવા કોલ્હાપુરના મહારાજાએ આશ્રય આપ્યો હતો. તેટલું જ નહીં, પરંતુ શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તેઓએ ખાદ્ય ખોરાકી પણ પૂરા પાડ્યા હતા. તે પછી જેઓ કોઈને કોઈ ટેકનિકલ બાબતમાં નિષ્ણાત હોય તેઓને કામ પણ સોંપ્યા હતા. આ અંગે એક્સ પોસ્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે ગુડ મહારાજાની કથા ભારત અને પોલેન્ડના સંબંધોનું સૌથી વધુ પ્રગલ્ભિત પ્રકરણ છે. આ મહારાજાઓની ઉદારતા અને કરુણતાની ભાવના આગામી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહેશે. આ મહારાજાઓએ ભારત પોલેન્ડ સંબંધો ઉપર ઊંડી છાપ પાડી છે, તેમજ પોલેન્ડ માટે શહીદી વહોરનારા ભારતના એ બહાદુર સૈનિકોને પોલેન્ડની પેઢીઓ પણ સંભાળતી રહેશે. મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું જોડાણ. જમ્મુ કાશ્મીરમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા હતા. કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ અને સીપીઆઈ સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પીડીપી સાથે જોડાણ અનિશ્ચિત છે. મિત્રો, બીજા સમાચારની વિગતવાર વાત કરીએ તો હું સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો. કોલકાતા કેસમાં સીજેઆઈ ચંદ્રચૂડનું મોટું નિવેદન. કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેચના સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સીજેઆઈએ પોતાની સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે પણ એક સમયે સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂવાની ફરજ પડી હતી. સીજેઆઈએ કહ્યું કે આપણા બધાના પરિવારના સભ્યો સંબંધીઓ સાથે ક્યારેક ને ક્યારેક સરકારી હોસ્પિટલમાં ગયા હોઈશું. એક સમયે મારા પરિવારમાંથી કોઈ બીમાર થયું હતું ત્યારે મારે પણ સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ જવું પડ્યું હતું. અમે આ તબક્કામાંથી પસાર થયા છીએ. મેં આ સમયે ડોક્ટરોને 36 કલાક સુધી કામ કરતા જોયા છે. અમે અહીંથી ડોક્ટરોને ખાતરી આપવા માંગીએ છીએ કે ડોક્ટરોની વર્તમાન સ્થિતિ અને તેમની સુરક્ષા બાબતે અમે ચિંતિત છીએ. અમારી તમામ સ્થિતિ પર નજર છે. મિત્રો, બીજા મોટા સમાચારની વિશેષ વાત કરીએ તો ભારતીયો માટે ખુશ ખબર. હવે આ પડોશી દેશમાં વિઝા વગર કરી શકશો એન્ટ્રી. અન્ય 34 દેશોને પણ મંજૂરી. ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ ભારતીયોને મોટી ખુશખબર આપી છે. શ્રીલંકન સરકારની જાહેરાત મુજબ હવે ભારત સહિત 34 દેશોના નાગરિકો વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે. શ્રીલંકાએ આ વિઝા ફ્રી એક્સેસ 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. આમ કરવાથી તેમના પ્રવાસને પણ હરણફાળ ગતિ મળશે. રિપોર્ટ મુજબ શ્રીલંકન સરકારની મંત્રીમંડળે 35 દેશોને વિઝા ફ્રી એક્સેસની સુવિધા આપવા મંજૂરી આપી છે. આ દેશોમાં ભારત, ચીન, રશિયા, અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ સામેલ છે. આ ફેરફાર 1 ઓક્ટોબરથી 6 મહિના માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, બીજા મોટા સમાચારની વિગતવાર વાત કરીએ તો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી. ડીજીપી. ગુજરાત પોલીસમાં વિવિધ રેન્જ અને શહેરમાં 5 વર્ષ કે તેથી વધારે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરના વિગત રાજ્ય પોલીસ વડાએ મંગાવી હોવાનો એક પત્ર વાયરલ થયો હતો. આ ઉપરાંત પીઆઈ અને પીએસઆઈની નોકરી અનુસંધાનમાં વધુ એક પત્ર પણ વાયરલ થયો હતો. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે 5 કે તેથી વધારે વર્ષ કોઈ રેન્જ કે શહેરમાં ફરજ બજાવતા પીઆઈ અને પીએસઆઈની બદલી તેમની હાલની રેન્જ નજીકમાં આવતી રેન્જમાં કરવામાં આવશે નહીં. આ પરિપત્રને પગલે પોલીસ અધિકારીઓમાં નારાજગી પણ જોવા મળી હતી. ત્યારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો ખુલાસો કર્યો હતો કે રેન્જમાં બદલી અંગે કોઈ પરિપત્ર બહાર પાડ્યો જ નથી. માત્ર 5 વર્ષથી ફરજ બજાવતા અધિકારીઓની વિગતો જ મંગાવવામાં આવી હતી. દોસ્તો, દેશ અને દુનિયાના તમામ સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી વોટ્સઅપ ચેનલને હમણાં જ જોઈન કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી.